વોર્ડ નંબર 3ના નગરસેવક ડોક્ટર રાજેશ શાહ દ્વારા દત્તક લીધેલ આંગણવાડીના બાળકો અને સગર્ભા બહેનોને પોષણયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર પીએમ આવાસ યોજનામાં આવેલ આંગણવાડીના બાળકોને આજે ડોક્ટર રાજેશ શાહ અને ગાયત્રી ઉપાસક પરમ પૂજ્ય શ્રી હર્ષદ બાપાના હસ્તે સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે આ વિસ્તારના ભણતા બાળકો માટે આડઅસર વગર ઉપયોગી થાય તે માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે બેબીટોન પિલ્સનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આજે આંગણવાડીના 200થી વધુ બાળકોને પોષણયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ છેલ્લા 4 વર્ષથી અવિરતપણે વોર્ડ નંબર 3ના નગરસેવક ડોક્ટર રાજેશ શાહ દ્વારા કરવામાં આવે છે। સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર મળે જેથી બાળક તંદુરસ્ત રહે, સાથે માતાઓને અનાજની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આજ રોજ અમારો દત્તક વિસ્તાર એવો અઘોરામોલ ખાતે આવેલ આંગણવાડીમાં આસપાસ વિસ્તારના બધા જ સગર્ભા અને ધાત્રી માતાઓને અને આંગણવાડીના બાળકોને આદરણીય પરમ પૂજ્ય એવા ગાયત્રી ઉપાસક હર્ષદ બાપાના આશીર્વાદ મળ્યા છે અને આજે હર્ષદ બાપાના હાથે બધા બહેનોને માતાઓને કીટ પણ મળી છે। તો ખૂબ સરસ દિવસ આજે મા સરસ્વતીના ફોટાનું પૂજન પણ બાપાના હાથે થઈ અને અમે આંગણવાડીમાં આપેલું છે। એટલે હવે અમારી આંગણવાડી સુસજ્જ છે કે જેમાં એર કુલર છે, લાઇબ્રેરી છે, બાળકોની કોમ્પ્યુટર છે અને આ રીતના કાર્યક્રમ દર મહિને કરવામાં આવે છે। આમ ખરેખર આજનો દિવસ એ ઈશ્વરીય આશીર્વાદવાળો દિવસ છે અને આજે મારા બધા જ મિત્રો પણ ડૉક્ટર પ્રવીણ જોશી, ડૉક્ટર રાજેશ ભટ્ટ, રાજેશભાઈ ચૌહાણ સાથે બધા જ કાર્યકર્તા પણ અહીંયા હાજર ઉપસ્થિત રહ્યા। આસપાસના નાગરિકોની સાથેનો સહકાર સાથે માતાઓને વિશેષ અભિનંદન આપવાના કે એમને જે સંસ્કાર સિંચન કર્યું છે બાળકોમાં એ ખૂબ અભિનંદનીય છે। આમ આજે બધાએ સ્વચ્છતાનો પણ પાઠ ભણ્યા છે અને એમ આજે શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટેનો આજે જાણે પાયો નંખાયો હોય એવો અમારા માટેનો દિવસ છે। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।